મજામાં છે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી। તો આજે તો આપણે તુલસી વિવાહમાં જવાનું છે। તો આજે છે તુલસી માનું પ તો ત્યાં જવાનું છે આપણે ભાવનગરમાં બાપુનગર એટલે કે ગૌશાળા જે આપણે મોટા શીતળામાનું મંદિર છે એની સામે આયોજન છે તુલસી વિવાહનું। તો ત્યાં જવાના છે અને આજમાં તો તુલસી માનો પ છે તો તમને ત્યાં જઈને દર્શન કરાવશું, કઈ રીતની વ્યવસ્થા ને એવું બધું કરેલું છે તમને બધું બતાવશું। અને જો અમારા નવિયા બેન અહીંયા ઉભા છે મુકેશ, જય માતાજી કે બતાવીને આમ તો જય માતાજી એમ તો કે તો અમારા બેન ને છે ને લઈને જવાના, એને લોલીપોપ લઈ આવી દઈ એટલે અહીંયા રમશે અને અમે જઈશું તુલસી વિવાહમાં। પછી એને આવશું પછી લેવા જે તુલસીમાંનો ચાલુ થઈ જાય ને પછી આવું ને। હા તો અમારે જો પછી દર્શન કરવા બધાને જવાનું છે, બધા આવશે અને અમારે જો નવ્યા બેન રાજી થઈ ગયા છે। તો સારું હાલો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો। હા જો અમારે નવ્યા બેન લોલીપોપ ખાવાનું છે, હાલો તો મળીએ પછી। તીર પંચજન યધિતિર્જાતમાધિતિર્જનતમમ ત્યો શાંતિરં તરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરા પહ શાંતિરોકદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ ભવતુ। ओम सबलग्नं सदेवे कुद्रायकं तन्नोऽस्तु त्रायुकं वीर्यसेमहि देवहितं यदायुः शतमिन्नु शरदो यन्ति देवायत्रा नचक्राजरसन्तरुणं पुत्रासो शुभलग्नं क्षेमं कल्याणम् आरोग्यं निर्विघ्नेन शुभं भवतु। અત્યારે જે જગ્યાએ આપણે તુલસીમાનો પહ રાખેલો છે ને ત્યાં અને જો અહીંયા અત્યારે સરસ મજાના તુલસીમાને મસ્ત મજાના તૈયાર કરેલા છે તો તમને દર્શન કરાવીએ। અને જો અહીંયા આપણે મસ્ત મજાનો આ પહ છે તો તમને પહના પણ જો ક્યાં ક્યાં ફરવાના છે એ પણ તમને બતાવશું। અને અમે પગી ગયા છીએ જે ભાઈના ઘરે આપણે તુલસીમાના જે તૈયાર કરેલા છે ને ત્યાં, તો હાલો તમને પહેલાં તુલસીમાના દર્શન કરાવી દઈએ પછી આપણી ભાઈ અને તો જો આવતાની સાથે તો સરસ મજાના આપણે તુલસીમાં તૈયાર કરેલા છે તો તમે જોઈ શકતા હશો। અને જો ભાઈ મસ્ત મજાના તૈયાર કરેલા છે, કોમેન્ટ કરજો કેવાક લાગે છે। અને આપણે જે ભાઈના ઘરે આવ્યા ને હા વાળા શાંતુભા ખોડુભા એમના ઘરેથી જ તે આપણે છે ને તુલસીમાંનો પ છે એટલે કે ભાઈ પ છે એટલે અહીંથી આપણે જો બાપુનગર આખામાં ફેરવવાના છે અને પછી પાછા આપણે આ જ જગ્યાએ આવવાના છે। અને કાલમાં છે આપણે તુલસીમાના લગ્ન એટલે કે રાતે 12 વાગ્યે તુલસીમાના લગ્નના ફેરાને એવું છે તો બધા મિત્રો દર્શન કરવા આવજો એવું આખું બાપુનગર ગ્રુપ અને અમારા ભાઈ તરફથી ભાવભર્યું આમંત્રણ છે। અને શું કહેશો બીજું કયો તમે? બસ મેરડીમાં મિત્ર મંડળ ગ્રુપ અમારે તુલસી લગ્ન દર વર્ષે કરીએ છીએ, લગભગ 22 વર્ષથી કરવી છે। એમાં અમારું મંડળ બાબા રામદેવ બાર મિત્ર મંડળ એને સાથે છે અને બાજુમાં મેરડીમાના મંદિરની બાજુમાં ઓરડો અમે બનાવેલો છે અને અમે એની અંદર આખું ગ્રુપ થઈને એને તુલસી લગ્ન કરીએ છીએ। તો આપણે અહીંથી જ ભરવાનું થાય? બસ અહીંથી ભરવાનો છે, પછી મેરડીમાના મંદિરે લઈ જઈશું અને પછી રામાપીરના મંદિરે લઈ જઈશું, પછી અહીંયા લાવશું। તો જો ભાઈ આવી રીતે છે ને તુલસીમાનો પ આપણે અહીંથી ફેરવવાનો છે અને જો ભાઈ સરસ મજાનું આયોજન કરેલું છે, તમે બધા પધારો એવું ભાવભર્યું આમંત્રણ છે। અને જો આપણી સાથે જો અહીંયા કેટલા બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈબંધો મળી ગયા છે જો બધા। અને શું કહેશો? જય માતાજી। જો આ બધા મિત્રો છે અને જો આવડા જે આપણે જે જગ્યાએ તુલસીમાના આપણે પ છે કે નહીં એ એમના ઘરના બધા જો આવી ગયા છે અને અહીંથી જ તે આપણે છે ને તુલસીમાનો પ ચાલુ કરવાનો છે। તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો।
આપણે આવી ગયા છીએ અહીંયા મેરડીમાના મંદિરે બાપુનગર. તો જો અહીંયા છે ને સરસ મજાનું આયોજન કરેલ છે તુલસી વિવાહનું. તો કાલે અહીંયા છે ફેરાને એવું છે અને આજે તુલસીમાનો પ છે. તો આપણે પહેલાં મેરડીમાં અહીંયા દર્શન કરી આવી, પછી તમને આખા મંદિરની વિઝિટ કરાવું છું, તમને બતાવી. અને જો આપણે અહીં મસ્ત મજાનું મેરડી માતાનું મંદિર છે. તો હાલો મિત્રો, જો અત્યારે છે ને આપણે અહીંયા મંદિર આવી જાય ને, અહીંયા જો કેટલા બધા આપણા મિત્ર બધા છે, બધા આવેલા મંદિરે દર્શન કરવા માટે. અને જો અહીંયા મસ્ત મજાનું આયોજન છે એટલે બધા સેવામાં આવેલા છે. તો જો બધા છે ને સેવામાં આવેલા છે. અને અહીંયા તો આપણે મસ્ત મજાનું આયોજન કરેલું છે તુલસી વિવાહનું. અને જો ભાઈ મસ્ત મજાનું આ બાજુ મંડપને એવું નખાય છે. અને અહીં સરસ મજાનું આયોજન કરેલું છે. જો તો આપણે આવી ગયા છીએ અત્યારે અહીંયા બાપુનગર છે, રામદેવપીર બાપાનો ઓરડો છે ને ત્યાં આપણે તમને રામદેવપીર બાપાના દર્શન કરાવી દઈએ. આપણે બાપુનગરના જે રામદેવપીર બાપાનો ઓરડો છે ને ત્યાં. તો હાલો મિત્રો, જે જગ્યાએ આપણે તુલસીમાનો પ હતો ને ત્યાં આપણે આવી ગયા છીએ. અને અત્યારે તો બધા મહેમાન આવી ગયા છે, કારણ કે આપણે તુલસી માતાજીનો અહીંથી પ છે. તો બાપુનગર મિત્ર મંડળ અને મા મેલડી મિત્ર મંડળ બે થઈ અને તુલસી વિવાહનું આયોજન કરેલું છે. અને જો એ બધા સભ્યો અહીંયા અત્યારે બેઠા છે. તો જો અમારે અહીંયા બધા સભ્યો બેઠા છે, બધા સેવામાં આવેલા છે એવું છે. અને ચા પાણીની આવી ગયા છે એવું છે. અમારા તુલસીમાનો પ ચાલુ કરવાનો છે. આ જો અમારે નાના જો આ બધા છે ને આપણે તુલસીમાના પગમાં આપણે 4 થઈ ગયા છે. જો અમારી નાની ઢીંગલીઓ ડિસ્કો કરવા નાખે એ તમે એલા હા એમ. તો જો ભાઈ તુલસીમાનો પ ચાલુ થાય એટલે આવડા લોકો ડિસ્કો કરવાના છે. અને હાલો હજી બહાર કેટલા બધા છે એમના પણ તમને દેખાડીએ. અને મસ્ત મજાનું આયોજન કરેલું છે. જો તો હાલો મિત્રો, અત્યારે જો આપણે તુલસીમાનો પ ચાલુ કરવાનો છે. તો જો આપણે તુલસીમાને અત્યારે લેવા આવેલા છીએ અને અહીંથી જ આપણે તુલસીમાનો પ છે. તો અત્યારે તો આપણે તુલસીમાને છે ને છે. ચાલુ થઈ ગયો છે. અને જો અત્યારે સરસ મજાનું મિત્રો અત્યારે છે ને તુલસીમાનો બસ ચાલે છે. અને જો અત્યારે સરસ મજાનો તુલસીમાનો બસ છે. અને જો ભાઈ ગોલ ત્રાસા અને જો સાથે તુલસીમાને પણ જો મસ્ત મજાના તુલસીમાને શણગાર્યા છે. અને
પાછળ જો બહેનો છે ને ગીત ગાતા ગાતા આવે છે. તો હાલો મિત્રો, અત્યારે જો અહીંયા હનુમાન દાદાના મંદિરે ઉતારો આપેલો છે. તો જો અહીંયા બધાએ ઉતારો આપેલો છે એટલે બધા આવી ગયા છે અને તમને દર્શન કરાવી દઈ. રાકડિયા હનુમાનજી મંદિર. તો જો અહીંયા સરસ મજાનો તુલસીમાંનો ઉતારો હતો. તો જો આ બધાએ આપણે આવેલા છે. તો જો અત્યારે આપણે અહીં તુલસીમાંનો ઉતારો આપ્યો છે એવું છે. અત્યારે જો અહીં તુલસીમાંનો ઉતારો આપેલો છે અને બધાએ જો અહીં બેઠા છે એવું છે. આ બાજુ બલિરામનો રાસ ચાલુ છે, તમે જોઈ શકતા છો. મિત્રો અત્યારે તુલસીમાના પાસ ચાલે છે અને જે આ ભાઈ છે ને એ આપણે તુલસીમાના ફુલેકાના પૈસા લે છે અને આ ભાઈ આપણે પ્રસાદી વેચે છે અને આ અમારા સાઉન્ડવાળા અમારા ભાઈબંધ છે અમારા અને આખું ગ્રુપ છે એમનું જો તુલસીમાનું મસ્ત મજાનું આયોજન કરે છે અને જો બધા મિત્રો આવી ગયેલા છે, મસ્ત મજાની સેવા કરે છે અને બધા આવજો એવું ગ્રુપ તરફથી અને અમારી તરફથી ભાવભર્યું આમંત્રણ છે. અને અત્યારે જો તુલસીમાનો પાસ ચાલે છે અને સરસ મજાના બહેનો છે ને રાસ ગરબા લે છે. તો બધા મિત્રો કાલે છે ઠાકર ભગવાનના અને તુલસીમાના ફેરા. તો બધા મિત્રો પધારજો. ભાવનગર જે મોટા શીતળા માતા છે કે એના મંદિરની સામે મસ્ત મજાનું આયોજન કરે છે આપણે તુલસી વિવાહનું. તો બધા મિત્રો પધારજો. તો વિડીયોમાં બના રહેજો. જો સરસ મજાના બધા મિત્રો આવેલા છે. તો હાલો મિત્રો, અત્યારે જો અહીંયા શંકર ભગવાનના મંદિરે આવી જાય છે આપણે તુલસીમાને લઈ અને સરસ મજાનું મંદિર છે.
અમારા મિત્ર પણ જો પુલેક જો આવેલા હતા તો ભેગા થઈ ગયા છે અને જો બધા તો હાલો હવે આપણે તુલસીમાં જે જગ્યાએ એટલે આપણે પ ચાલુ કર્યો છે ત્યાં જવાનું છે. તો હાલો મિત્રો, અત્યારે જો આપણે બાપુનગરથી વહી આવ્યા છીએ. તુલસીમાંનો પ હતો તો પ પૂરો થઈ ગયો છે અને જો આપણે દર્શન કરી અને વહી આવ્યા છે. અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. અને બાપુનગરમાં સરસ મજાના તુલસી વિવાહનું મસ્ત મજાનું આયોજન છે. તો બધા મિત્રોને આ વિડીયો શેર કરજો. સારો જ લાગ્યો હોય તો એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.